હું અનાદિ મુક્ત છું એ માનો. પણ હું એટલે કોણ એ સ્પષ્ટ હોવું જોઈએ. હું એટલે કોણ? અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. એ અહમ એટલે કોણ એનું ગુજરાતી થાય હું અનાદિ મુક્ત સ્વામિનારાયણ ભગવાનનો દાસ છું. પેલો સંસ્કૃત છે અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી. હું સ્વામિનારાયણ ભગવાનનો દાસ એવો અનાદિ મુક્ત છું. પણ હું એટલે કોણ? આપણે કહીએ કે મને અનાદિ મુક્ત કર્યો છે. મને એટલે કોને? મને એટલે કોને? આ બહુ સ્પષ્ટ હોવું જોઈએ, જે આપણને સ્પષ્ટ નથી હોતું. આપણે શું માનીએ છીએ? મને એટલે મને. મને આપણે મને પૂછીએ ને કે મને એટલે કોને? મને. પણ મને એટલે કોણ? અરે મને. કોને મને? ભૂલાભાઈ ને? કોને? મગનભાઈ ને? કોને? છગનભાઈ ને? કોને અનાદિ મુક્ત કર્યો છે? કાંતિભાઈ ને? કાંતિભાઈ અનાદિ મુક્ત ન હોઈ શકે. શરીર અનાદિ મુક્ત ન થઈ શકે. શરીર સ્વતા અનાદિ મુક્ત ન થવાય. શરીર પણ અનાદિ મુક્ત ન થઈ શકે ને શરીર સ્વતા પણ અનાદિ મુક્ત ન થઈ શકે. આ ચશ્મા ન હોઈ શકે અને આને પહેરવા હોય તો આ હોતાય ન પહેરી શકાય. હા, એને જેમ દૂધીને ચેડવવી હોય તો દૂધી ઉપરથી છાલ કાઢવી જ પડે. તો આપ સૌને પ્રશ્ન પૂછું, ભગવાનને આપણે ફ્રૂટ ધરાવવું છે, પપૈયું ધરાવવું છે, ટેટી ધરાવવી છે, તરબૂચ ધરાવવી છે, આખું ધરાવી દેવાય કે ના ધરાવી દેવાય? સમ તરબૂચ જ છે ને આખું? હે મહારાજ જમો લ્યો, આખું તરબૂચ ધરાવાય કે ના ધરાવાય? મહારાજ બોલો માથામાં મારે કે ના મારે? બોલો આખું માથામાં મારે. ડફોળ જઈ તો વિચાર કરી મારે ખાવું કેવી રીતે જમવું કહેજો. ટેટી આખી ધરાઈ કોઈ દાડ તમે? હા, કોઈ તો કેળું આપણે કોઈ દાડો એમને એમ ધરાયું? લ્યો મહારાજ જમી લો. શું કરવું પડે છે? પહેલા ખોલીને છાલ કાઢીને ઉપર જે દેખાય છે એ કાઢીને, કારણ કે એ તડબૂચ નથી, એ ટેટી નથી, એ જે ઉપર દેખાય છે એ કેળું નથી, ઉપર દેખાય છે એ ચીકુ નથી, ચીકુની છાલ છે, કેળાની છાલ છે. એમ આ છાલ કાઢીને પછી જ મહારાજને હોંપાય. એમને ના હોંપાય. મહારાજ માથામાં મારે, પાછું જ આપી દે. તું તો ભજન કર્યા કરે એમને એમ, હું તને નહીં સ્વીકારું. તારો દેહ ભાવરૂપી છાલ કાઢીને આય મારી જોડે પહેલા, પછી વર્તમાન ધરાઈશ ને પછી જ અનાદિ મુક્ત કરીશ. છાલથી જુદો પડી જા, તું દેહથી છૂટો પડી જા જ્ઞાને કરીને, અને તો જ વર્તમાન ધરાવવાને લાયક બને છે. પછી જ પુરુષોત્તમ રૂપ પાત્ર થવાય, પછી જ એને અનાદિ મુક્ત કરે છે. એટલે હું અનાદિ મુક્ત છું. એટલે હું એટલે કોણ? તો આ દેહ સ્વતા નહીં, દેહ પણ નહીં. દેહ અનાદિ મુક્ત હોઈ શકે નહીં, દેહ સ્વતા અનાદિ મુક્ત થવાય નહીં. તો દેહના ભાવોને પહેલા જ્ઞાને કરીને ભૂલી જવા પડે. હું પુરુષ છું એ ભૂલી જાઓ. આ દેહ જ હું નથી, દેહને મારે કોઈ લેવા દેવા નથી. દેહથી તદ્દન હું જુદો આત્મા છું. અને મારા ચૈતન્ય કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, ચૈતન્ય પુરુષ નથી, ચૈતન્ય સ્ત્રી નથી, ચૈતન્ય કોઈ પટેલ નથી, કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ઠક્કર નથી, કોઈ નથી. ઠક્કર અરે ચૈતન્ય યુવાન નથી, ચૈતન્ય બાળક નથી, ચૈતન્ય સ્ત્રી અરે સાધુ નથી, ગ્રસ્ત નથી, બસ એને કોઈ ભાવ નથી. એથી તદ્દન પહેલા જુદા પડીને પોતાને દેહથી તદ્દન હું આત્મા છું અથવા હું ચૈતન્ય છું, બે નામ છે એના. જે નામ લો એ જીવ કોને કહેવાય? તો જે દેહ સોતો જે જીવે છે ને એને જીવ કહેવાય. દેહ ભાવ સોતો જે છે ને એને જીવ કહેવાય. જીવ સંજ્ઞા અપાય, આને જીવ કહેવાય. અને આને ચૈતન્ય કહેવાય અથવા આત્મા કહેવાય. દેહ ભાવ સોતો હોય ને એને જીવ કહેવાય. જે દેહમાં રહે એને જીવ કહેવાય. અને દેહથી છૂટો પડી જાય એટલે આત્મા કહેવાય. અને એને પ્રોસિજર કરે, મોટા પુરુષ વર્તમાન ધરાવે એટલે શું થઈ જાય? એ અનાદિ મુક્ત થાય. અને અનાદિ મુક્ત થયા પછી જ એને પુરુષોત્તમમાં જોડાવાનો અધિકાર છે, પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે, પુરુષોત્તમ રૂપ થવાનો અધિકાર છે. પુરુષોત્તમ રૂપ પાત્ર તો જ થયો કહેવાય, અને તો જ એ પુરુષોત્તમના સુખનો અધિકારી થઈ શકે. આત્મા પણ
પરમાત્માને ન પામી શકે, કારણ કે આત્મા પોતે નિરાકાર છે. નિરાકાર સાકાર સ્વરૂપ એવા જે પુરુષોત્તમ નારાયણ સદા સાકાર મૂર્તિ છે, એને ન પામી શકે, એમાં ન જોડાઈ શકે, કારણ કે બંને તદ્દન વિજાતિ સ્વરૂપ છે, તદ્દન વિજાતિ છે. આત્મા ને પરમાત્મા તદ્દન વિજાતિ છે. તો દેહ સો તો જીવ અને ભગવાન તો કેટલા વિજાતિ કહેવાય, તદ્દન વિજાતિ છે. આત્મા ને પરમાત્મા એ વિજાતિ છે. આત્મા ને પરમાત્માનું મિલન કદી સીધું ડાયરેક્ટ શક્ય ન બને. શું કરવું પડે? એને પરમાત્મા જેવા પુરુષોત્તમ રૂપ થવું પડે. એના જેવો થાય તો જ એની સાથે સજાતી થાય, તો જ એની સાથે જોડાઈ શકે. સમજવાનો પ્રયત્ન કરજો આ બધું થોડું થોડું. ના સમજાય તોય પ્રયત્ન કરજો, મથામણ કરજો. આ શું છે? આ કેળું છે. આ તકલીફ જ આ છે. આ કેળું છે, તમને દેખાય છે કેળું છે કે છાલ છે? ચલો હમણાં કહેશો તમે, બાજુ જો. હે મહારાજ, આ શું છે? આ હમણાં તમે કહેતા હતા કેળું, અત્યારે કેળું. પેલી છાલ હતી દેખાતી હતી, એ કેળું નતું. આ કેળું છે. જમવું હોય તો શું કરવું પડે? ઉતારવી પડે કે ઉતારવી જ પડે? ફરજિયાત. બસ જ્યાં સુધી જમવું નતું, જો 3 દાડાથી આ કોથળીમાં પડ્યું હતું એટલે કાળું થઈ ગયું, હાવ લબડેલ થઈ ગયું. પણ જ્યારે જમવું હોય ને જેને જમવું હોય એને છાલ ઉતારવી જ પડે. જ્યારે મૂર્તિનું સુખ લેવાની વાત હવે થઈ રહી છે ને, એટલે આ દેહ ભાવરૂપી છાલ ઉતારવી જ પડે. અત્યાર સુધી નથી ઉતારતા. એનું શું કારણ? ઘણા પૂછે કે સ્વામી અત્યાર સુધી આવી દેહ અને આત્માની વાતો કોઈ દર સાંભળી નથી ને કરતા નતા, નકામી હું કરવા? હવે તમે આ બધું લઈ આવ્યા. ભાઈ અત્યાર સુધી આપણે મૂર્તિના સુખ તરફ ગતિ નહોતી કરી. હવે જ્યારે કેળું જરૂર પડી, ખાવાની જરૂર થઈ, ત્યારે જુદું પડવું પડે. ચશ્મા જો તમે અહીંયા આ ચશ્મા છે, હવે આ બોક્સમાં જ રાખવાના હોય, પણ જ્યારે પહેરવાના શરૂ કાંઈ અઠવાડિયું પડ્યા રહે, એમને ના પહેરવા હોય તો પહેરે કે નહીં પહેલા, પણ પહેરવાના થાય ત્યારે એને કાઢવા જ પડે, છૂટા પાડવા જ પડે. એમ હવે મૂર્તિનું સુખ લેવાનો સમય પાક્યો છે ને, એટલે આ બધી માથાકૂટ કરવી પડે છે કે દેહથી જુદા પડો, દેહથી જુદા પડો, દેહથી જુદા પડો. જુદા પડશો તો ઉપર એને અનાદિમુક્ત મનાશે. દેહ સ્વતઃ અનાદિ, હું અનાદિમુક્ત છું એટલે શું દેહ અનાદિમુક્ત છે? ના, દેહથી જુદો પડે એ ચૈતન્ય અનાદિમુક્ત છે. મુક્તો આ શું છે? દૂધ. શું છે? મધુર ડેરીનું દૂધ છે. દૂધ છે કે દૂધની કોથળી છે? હવે આનામાંથી છાશ બનાવી હોય તો પહેલું શું કરવું પડે? દહીં બનાવવું હોય તો પહેલું શું કરવું પડે? ઉકાળો બનાવવો હોય તો પહેલું શું કરવું પડે? ચાલો દૂધપાક બનાવવો હોય તો પહેલું શું કરવું પડે? બાસુંદી બનાવી હોય તો પહેલું શું કરવું પડે? ગમે તે કરવું હોય તો તે પહેલી કોથળીથી દૂધ અલગ કરવું પડે. એ પહેલી પ્રોસિજર ફરજિયાત. કેને કોને ફરજિયાત? સાધુ નહીં દે, સંતો આપણે દે, એટલે તમારે દે. ફરજિયાત છે. દેહમાંથી અરે કોથળીમાંથી દૂધ જુદું પાડ્યા વગર કોઈ પ્રોસિજર ના થાય. એમ મુક્ત અનાદિમુક્ત થવું છે તો પહેલી પ્રોસિજર કઈ? પહેલા આ શરીરથી આત્માને જુદો પાડતા શીખો કે હું દેહ નથી, દેહથી જુદો, તદ્દન જુદો, હું આત્મા છું. અને પછી વિચાર કરવાનો કે આત્માને મને એટલે આત્માને અનાદિમુક્ત કર્યો છે. પુરુષોત્તમ રૂપ છું, હું પુરુષોત્તમ રૂપ છું. હું એટલે દેહ આવવો જ ના જોઈએ. હું એટલે સ્પષ્ટ રહેવું જોઈએ. હું એટલે દેહ વગરનો, દેહથી વિરક્ત એવો આત્મા, તે હું. દેહ સોતો નહીં, દેહથી જુદો. દૂધ, પ્યોર દૂધ. આ દૂધ નથી, આ દૂધ નથી. આનાથી છૂટું પડે એ જ દૂધ છે. એમ આ દેહથી છૂટો પડે એ જ તમે છો. એ જ તમે છો. એ જ આપણું સ્વરૂપ છે. દેહ સોતું આપણું સ્વરૂપ નથી. અને પછી એની પર પ્રોસિજર બધી કરવાની છે.
પણ આપણે અત્યાર સુધી ભેગું કૂટાય છે એટલે કોઈ પ્રોસિજર આગળ થતી જ નથી. હવે આને ગરમ કરો, લ્યો મૂકી દો, લ્યો તપેલું શું થયા, અને દૂધ રે મિક્સ, તમે બધું શું થાય, કોથળી બળી જાય, કોથળી, અને એ કેવી દશા થાય કહો, એમ જ દશા થઈ છે આપણી અત્યાર સુધી. ચલો આ શું છે પહેલા? વિક્સ વેપોરબ બામ. વેપોરબ છે ને, આ છે વેપોરબ, વિક્સ વેપોરબ બામ. ચલો માથું ચડ્યું છે, શું કરીએ? ઉતરી જાય ને કે વધુ ચડે? શું કરવું પડે પહેલા? આને આ દેખાય છે વિક્સ નથી, એ વિક્સની બાટલી છે, એ આમ કરીને આમ જુદું કાઢવું પડે, પછી પ્રોસિજર થાય ભાઈ. હા, તો માથું ઉતરે. આને કપાળને સજાતીપણું છે, આને કપાળને વિજાતીપણું છે. સાચી વાત છે? હા, આ બોટલને આને વિજાતીપણું છે, એને જુદું પાડીને પછી જે લાયક બને, પછી ચોપડવાને લાયક બને, એમને એમ નહીં. સમજાય છે? એમાં દેહ અને આત્મા બંને તદ્દન ભિન્ન છે, તદ્દન વિજાતી વસ્તુ છે. હવે તમને પ્રશ્ન પૂછું, મુકતો તમને ઘરની અંદર કોઈ મહેમાન આવ્યા હોય, હવે આપણે ચા કોફી તો કરતા નથી, હવે ઘેર ગયા ને તમને મહેમાન આવ્યા, તમારા ઘરવાળા કે હું હવે આ મહેમાનને રોકાવાનું છે 5-10 મિનિટ જ, બજારમાં લીંબુ જેવા જાઓ તો ક્યાં મેળ પડે? શરબત બનાવવો છે, ઘરના આંગણામાં લીંબુડી છે, તમને કહેવામાં આવે કે જાવ એક લીંબુ લઈ આવો, તો તમે લીંબુડી આખી ઉપાડી લાવો કે એમાંથી એક લીંબુ જુદું પાડીને લાવો? સાચું બોલજો. એક લીંબુ જુદું પાડીને લાવે. એ આ લાયા, આ લીંબુ લાયા. ચલો હવે ત્યાં સુધીમાં પેલા મને પાણીમાં ખાંડ સુગર ઓગાળીને રાખી છે, હવે સીધું જ તમે લીંબુ અંદર નાખી દે તો શરબત થઈ જાય કે ના થઈ જાય? કેમ ના થાય? લીંબુ છે ને. આ ક્યાં લીંબુડી છે? લીંબુડી ના નખાય પાણીમાં, પણ લીંબુ તો નખાય કે ના નખાય? હે, શરબત ના થાય? શું કરવું પડે? આને કાપવું પડે, એમાંથી રસ કાઢવો પડે અને અંદર નીચોવો પડે. કેમ એવું કરવું પડ્યું? ચલો આંગળી ઊંચી કહીને જવાબ આપો. લીંબુ અને પાણી એ સજાતીય નથી, વિજાતી છે. વિજાતીય. કેમ વિજાતી? શું વિજાતી છે? બરાબર જવાબ. લીંબુ એ ઘન છે. વેરી ગુડ. એને નીચે અંદરથી જે રસ, લીંબુ એ ઘન પદાર્થ છે અને પાણી છે પ્રવાહી પદાર્થ છે. પ્રવાહી અને ઘન એ બેયનો કોઈ દિવસ, બે વિજાતી છે એટલે મિક્સિંગ ના થાય, એટલે આનામાંથી રસ કાઢવો પડે છે. આ જવાબ જોઈ દો તો. એટલે સજાતી કરવા માટે પાણીને સજાતી, આ રસ એ પાણીને સજાતી છે, જ્યારે આખું લીંબુ એ વિજાતી છે. એ લીંબુમાંથી રસ નીકળે તો જ સજાતી થાય, અને સજાતી થાય તો જ રસ બને બસ, અને થઈ જાય રસ બસ, અને લાગે પછી સરસ. હા, પછી લાગે સરસ, નહીં તો ના લાગે. પહેલા લાગે. હવે એના જેવું જ છે કે આ લીંબુડી એટલે શું કહો છો? લીંબુડી આખી ના લવાય. લીંબુડી એટલે સમજ્યા પહેલા? આ લીંબુડી, આ દેહ ભાવ સોતે છે ને, લીંબુડી 57 ડાળીઓ છે અંદર, લીંબુડી, એમાંથી લીંબુને છૂટું પાડી લાવો, એટલે કે આત્માને છૂટો પાડી દો. પરંતુ આત્મા સમજી લો, હવે એને મહારાજના સુખમાં જોડવો છે. હવે કેવી રીતે મેળ પડે? મહારાજ દિવ્ય સાકાર મૂર્તિ છે અને આત્મા નિરાકાર છે. આ ઘન છે ને પેલું પ્રવાહી છે, એટલે શું કરવું પડે? આને પ્રવાહીમાં રૂપાંતરિત કરવું પડે. બરાબર છે? એમ આત્માને મોટા પુરુષ પ્રવાહી કરે છે, એટલે શું કરે છે? અનાદિમુક્ત કરે છે. શું જરૂર છે અનાદિમુક્ત કરવાની? આ જરૂર છે. સજાતી કરે છે ત્યારે ભગવાનમાં જોડાઈ શકે, એમને એમ ના જોડાઈ શકે. મુક્ત બીજી વાત. ચલો તમને બીજું સીધું સાદું દૃષ્ટાંત આપું. હવે દાડમ લઈને તમે લીંબુનો આમ એમાં દાડમ લઈને એના પેલા કરીને તમે પાણીમાં નાખો રસ બસ, તો શરબત બને કે ના બને? બને કે ના બને? હે, ના બને. એ તો લીંબુ જ જોઈએ ભાઈ. હા, દાડેમ ના ચાલે. શરબત બનાવે તો લીંબુ જ જોઈએ. એમ આત્માને જ પુરુષોત્તમ રૂપ થાય. દેહ સો તો આત્મા ના થાય, કોઈ દાડો ના થાય. દેહ ધારી કોઈ દાડો પુરુષોત્તમ રૂપ થઈ જ ના શકે.
કંઈ સમજાણું કે બધું જતું રહ્યું બરોબર? હજુ પહેલી વખત છે ને એટલે નહીં સમજાય. મુક્તો આ શું છે? આ શું છે? ચલો આને આપણે સીધું જ દાળમાં નાખીએ તો ચાલે કે ના ચાલે? શું કરવું પડે છે પહેલાં? એને ક્રશ કરવું પડે છે. સજાતી દાળને સજાતી કરવાથી જ દાળમાં એ ભળી શકે છે, નહીં તારા મિક્સ ના થઈ શકે. એમ મહારાજમાં જોડાવું હોય તો મહારાજ રૂપ થવું જ પડે, થવું જ પડે, થવું જ પડે, ફરજિયાત થવું પડે. અરે હવે થોડી વાર આપણે ધ્યાન કરીએ.